નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક ગામમાં પાણી ઉડાડવા જેવી બાબતમાં સામાન્ય બે જૂથો વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી। બોલાચાલીથી શરૂ થયેલા વિવાદ ઝડપીથી હિંસામાં ફેરવાયો હતો, જેમાં કારમાં ધસી આવેલા શખ્સોએ ધોકા, લોખંડના પાઇપ અને પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો। આ હુમલામાં 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘટનાની શરૂઆત ગામના એક વિસ્તારમાં પાણીના સાંટા ઉડવાને લઈ થઈ હતી। બંને જૂથોના સભ્યો વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ, જે બાદ એક જૂથના લોકો કારમાં આવીને હુમલો કરવા લાગ્યા હતા। તેમને પહેલા ધોકા અને પાઇપ વડે મારપીટ કરી, ત્યારબાદ હવામાં અને જમીન તરફ ફાયરિંગ કર્યું। ગોળીઓના અવાજથી આખા પંથકમાં દહેશત ફેલાઈ ગઈ હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર જણાવાઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ પંથકમાં છેલ્લા 2 મહિનાથી ત્રીજી ફાયરિંગની ઘટના બની છે। અગાઉ પણ જમીન અને પાણીના વિવાદોને કારણે આવી હિંસા થઈ હતી, જેના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ પેટ્રોલિંગ અને નિયમિત ચેકિંગના અભાવે આ ઘટના વધી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।